જી હા મિત્રો, નર્મદા જિલ્લામાં 75 લાખનો જે વિવાદ અત્યારે ચાલી રહ્યો છે એ રોકવાનું નામ નથી લઈ રહ્યું. કેમ? એનું સાચું કારણ આપણે સમજીએ તો મિત્રો, જે મનસુખ વસાવા દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે ધારાસભ્ય ચેતર વસાવા ઉપર કે 75 લાખ રૂપિયાની માંગણી કરી છે, એ 75 લાખ રૂપિયા કયા કેમ માંગ્યા હતા ચેતર વસાવે? તો મિત્રો વાત કરીએ તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા ખાતે આવ્યા હતા. જે બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ વખતે એમાં 50 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. એ 50 કરોડ ચેતર વસાવે કહ્યું કે એવી તે કઈ સુવિધા આપી હતી કે 50 કરોડ રૂપિયા ખર્ચ થઈ જાય. તો મિત્રો, મનસુખ વસાવા ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ મનસુખ વસાવાને ન ગમી હોય તો ચેતર વસાવા ઉપર એમ તેમ આક્ષેપો લગાવીને ચેતર વસાવાને નીચો દેખાવા માટેનું આ કાવતરું રચી રહ્યું છે, લોકો જણાવી રહ્યા છે. તો મિત્રો, મનસુખ વસાવાએ સીધા આક્ષેપ લગાવ્યા કે ભાઈ ચેતર વસાવા આ વાતને સમાધાન કરવા માટે 75 લાખ રૂપિયા માંગ્યા હતા, એ વાત કલેક્ટરને કહી. પણ મિત્રો, ચેતર વસાવા ખરેખર આ 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી કે નહીં, એ તમામ જે માહિતી એની સાચી હકીકત હજુ સામે આવી નથી. તો મિત્રો, 2 દિવસ અગાઉ ચેતર વસાવા પણ જે નર્મદા જિલ્લાના કલેક્ટરને મળ્યા અને ત્યારે કહ્યું કે ભાઈ સાહેબ, હું ક્યારે 75 લાખ રૂપિયા માંગ્યા હતા. ત્યારે મોદી સાહેબે જણાવ્યું કે ભાઈ આ વાત તદ્દન ખોટી છે, મનસુખ વસાવા ખોટા છે. ત્યારે ત્યાંના કલેક્ટરે ફરી યુટર્ન લીધો છે અને જ્યારે મનસુખ વસાવા ફરી એ કલેક્ટરને મળવા ગયા ત્યારે કલેક્ટરને કહ્યું કે હા, ચેતર વસાવાએ રૂપિયા માંગ્યા હતા. તો મિત્રો, ચેતર વસાવા સાચા કે કલેક્ટર કે પછી આ સાંસદ? શું ખરેખર ચેતર વસાવાએ રૂપિયાની માંગણી કરી હશે? એ તમારે કોમેન્ટ કરીને મને જણાવવાનું છે. મિત્રો, ચેતર વસાવા આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને અનેક રીતે એ સમાજને આગળ લઈ જવાનું કામ કરી રહ્યા છે અને જ્યાં સરકારનો ભ્રષ્ટાચાર થતો હોય સરકારી કામમાં, ત્યારે ચેતર વસાવા જરૂર જે સિસ્ટમ સામે અવાજ ઉઠાવતા હોય છે અને આદિવાસી સમાજમાં યુવાનોને આગળ લઈ જવાનું કામ કરી રહ્યા છે. ત્યારે ચેતર વસાવા વિવાદમાં આવ્યા છે કે ભાઈ ચેતર વસાવાએ જે 75 લાખ રૂપિયા માંગ્યા હતા. લોકો અનેક વિરોધ કરી રહ્યા છે ચેતર વસાવાનું કે ચેતર વસાવા એમ લોકો સામે સારું દેખાવાનું કામ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા પણ ગુંડો છે. લોકો અનેક જે વાતો કહી રહ્યા છે, લોકો જણાવી રહ્યા છે કે ભાઈ આખી આમ આદમી પાર્ટી ગુંડાગીરી કરી રહી છે. ત્યારે મનસુખ વસાવાના આ આક્ષેપો બાદ ચેતર વસાવા પણ મેદાને ઉતરી રહ્યા છે અને ચેતર વસાવા જણાવ્યું છે કે ભાઈ તમારી પાસે જો કોલ રેકોર્ડિંગ હોય, પ્રૂફ, તમે જાહેર જનતાને જણાવો, જેથી કરીને હું સાચો કે તમે સાચા એ બહાર આવે. ચેતર વસાવાએ પણ ચીમકી આપી છે ભાઈ તમે જો 5 દિવસમાં આ વાતને લઈ સાબિત નહીં કરો તો હું મારા કાર્યકરો સાથે હું મેદાને ઉતરીશ અને જે હડતાલનો કાર્યક્રમ ગોઠવવાનો છું. તો મિત્રો, આવનારા સમયમાં હજુ આની તપાસ થશે, કોણ સાચું એ બહાર આવશે, પરંતુ અત્યારે આ વાત હજુ અહીંયા અટકી છે. તો મિત્રો, આવનારા વિડીયોમાં ફરી આપણે આ વાતને લઈ ચર્ચા કરીશું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.